હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન કેવી રીતે સ્થાપી શકાય. તો મિત્રો, આપણે એની અંદર જોયું હતું કે સંતુલન સ્થાપવા માટે સામાન્ય રીતે આપણે લેતા હોઈએ છીએ કે એફનેટ ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ અહીંયા ચાક ગતિ ચેપ્ટર હોવાને કારણે આપણે એફનેટની સાથે સાથે ટાવ નેટ પણ 0 થવું જોઈએ એની પણ વાત કરી હતી. બંને વસ્તુઓ જો 0 થાય, બળ અને ટોર્ક, તો જ આપણે એમ કહી શકીએ કે સંતુલનમાં છે. બરાબર, સંપૂર્ણપણે સંતુલનમાં છે એમ કહી શકાય. હવે એને કેવી રીતે શોધાય એની પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે એફનેટ જો 0 હોય તો ટાવનેટ એ દરેકે દરેક બિંદુને અનુલક્ષીને સમાન હશે, અને સમાન વેલ્યુ જો 0 હોય તો આપણે એમ કહી શકીએ કે દરેકે દરેક બિંદુને અનુલક્ષીને ટોર્ક કેવું થઈ જશે? 0 થઈ જશે. તો રેખીય સંતુલનમાં હોય એટલે કે એફનેટ 0 હોય તો આપણે એમ કહી શકીએ કે ટાવનેટ દરેકે દરેક બિંદુએ સરખું હોય, અને એમાં પણ 0 હોય તો ટાવનેટ પણ 0 થઈ ગયું, એટલે કે ચાકગતિકીય પણ સંતુલનમાં આવી ગયું. અને જો રેખીય સંતુલનમાં જ ન હોય તો પછી ચાકગતિકીય ચેક કરવાની જરૂર જ નથી. તો એના પર આધારિત આપણે પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. અહીંયા આપણને એક સળિયો આપેલો છે, તમે જોઈ શકો છો, 10 મીટર લંબાઈનો, બે છેડા ઉપર 20 ન્યૂટન અને 10 ન્યૂટન બળ લગાડેલું છે. સૌથી પહેલી વસ્તુ તો એ ખાસ ધ્યાન રાખજો કે આ સળિયાનું પોતાનું કોઈ દળ નથી, વજન રહિત છે. દેખાય છે, દળ રહિત કીધું છે. એના ઉપર કેટલું બળ લગાડવું જોઈએ અને ક્યાં લગાડવું જોઈએ કે જેથી સળિયો સંતુલનમાં રહે. તો ચાલો જોઈએ કેવી રીતે સોલ્વ કરી શકાય આ પ્રકારના પ્રશ્નને. તો આપણે ધારી લઈએ કે અહીંયાથી આ રીતે મારે કોઈક બળ લગાડવું પડતું હશે, જેની વેલ્યુ હશે એફ જેટલી. સંતુલન કરવું હોય તો બે જો નીચે લાગતા હોય, બે ઉપર તરફ લાગતા હોય તો એક તો નીચે લગાડવું જ પડે, તો જ આપણે એમ કહી શકીએ કે સંતુલનમાં છે. તો એફ જેટલું લાગે છે, અને આપણને એવું કીધું છે કે ક્યાં લગાડવું જોઈએ. દેખાય છે, ક્યાં લગાડવું જોઈએ જેથી સંતુલનમાં રહે. તો હું ધારી લઉં છું કે મારે 20 ન્યૂટનથી એક્સ જેટલા અંતરે આ બળ લગાડવું જોઈએ કે જેથી એ સંતુલનમાં રહેશે. તો હવે આપણે જો ગણતરીની શરૂઆત કરીએ તો આપણે એમ કહી શકીએ કે મારે એફનેટ 0 બતાવવું છે. તો ઉપરના બળ બરાબર નીચેના બળ, તો એફ બરાબર 20 વત્તા 10 લખાય, એટલે કે 30 ન્યૂટન. તો આપણને એફની કિંમત મળી ગઈ, 30 ન્યૂટન. હવે આપણે ટોર્કની વાત કરીએ. તો ટોર્કની વાત કરીએ તો મિત્રો શું થઈ જશે? તો કે ધારો મારે કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક શોધવું પડે. તો હું આ પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક શોધું છું. દેખાય છે અહીંયા, આ પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક શોધું. તો એને અનુલક્ષીને શોધું તો એફના કારણે ટોર્ક એ મને મળશે આ રીતે ક્લોકવાઇઝ. બરાબર છે, કેટલું થઈ જાય? એફ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10ના કારણે શોધું તો એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય, તો 10 ગુણ્યા 10 થઈ જશે. એટલે કે અહીંયાથી એફની કિંમત જો આપણે મૂકી દઈએ તો 30x ઇઝ ઇક્વલ ટુ 100. તો એક્સની કિંમત થઈ જશે 100/30, એટલે કે 10/3 મીટર. આટલા અંતરે આપણે એફ બળ લગાડવું જોઈએ. કોનાથી? 20 ન્યૂટન બળથી. ક્લિયર થાય છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, આ રીતે સોલ્વ કરી શકાય. તમારે બળ સરખાવવાનું અને ટોર્ક સરખાવવાનું, એટલે આપણને આન્સર મળી જાય. અહીંયા મને કહી જ દીધું છે કે પહેલેથી કે સંતુલનમાં જ છે. જો એવું ન કીધું હોય તો મારે સંતુલનમાં લાવવું પડે. સામાન્ય રીતે આપણને પહેલેથી કહી જ દેવામાં આવ્યું હશે કે સંતુલનમાં છે, તો જ ખરેખર હું એનો કન્સેપ્ટ એપ્લાય કરી શકું. ક્લિયર થાય છે? ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે બીજા એક્ઝામ્પલમાં આપણને એવું કીધું છે કે એક એમ દર અને એલ લંબાઈનો સળિયો છે, જેને બે દોરી વડે લટકાવેલો છે, જેમાં T1 અને T2 તણાવ હોય. તો જો તંત્ર સંતુલનમાં હોય તો T1 અને T2 શોધો. આ પ્રકારનો પ્રશ્ન હોય તો ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એમ દળનો સળિયો છે, એટલે એના સેન્ટરમાંથી નીચે તરફ એનું વજન બળ mg લાગતું હશે. બોલો, અહીંયા વજન છે એ જ T1 અને T2ને સમતોલે. તો આપણે બળ બરાબર લખવું હોય તો લખી શકીએ T1 + T2 બરાબર mg. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે ટોર્ક સરખાવીએ.
તો ટોર્ક માટે કોઈ પણ એક બિંદુને અનુલક્ષીને લઈ શકાય. તો ધારો કે આપણે આ બિંદુને અનુલક્ષીને લઈએ તો અહીંયાથી લખી શકાશે કે T1 પર તો આપણે અક્ષ લઈ લીધી એટલે mg એ એક્ઝેક્ટલી વચ્ચે લાગતું હોય એટલે L/2 ઇઝ ઇક્વલ ટુ T2 ઇન્ટુ L. તો અહીંયાથી L કેન્સલ થાય એટલે T2ની વેલ્યુ આપણને મળી જશે mg/2 અને સમીકરણ 1 પરથી T1 બરાબર પણ થઈ જશે mg/2. બોલો ક્લિયર થાય છે? તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. T1 અને T2 શોધવાના આપણને કીધા હતા, જે આપણને મળી ગયા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આગળ. હવે એક્ઝામ્પલ નંબર 3, ફરીથી એક સળિયો આપેલો છે અને એમાં T1 અને T2 તણાવ બળ આપણે શોધવાના છે. એવું કીધું છે કે જો સળિયો સંતુલનમાં હોય તો T1 T2 શોધો. તો ચાલો જોઈએ. અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે વજન બળ એ નીચે તરફ લાગતું હોય અને આપણે જાણીએ છીએ કે વજન એ એક્ઝેક્ટલી સેન્ટરમાંથી જ લાગે, ભલે આપણે સાઈડ પરથી લટકાવ્યો હોય તો પણ વજન તો ક્યાં લાગશે? તો કે સેન્ટરમાં જ લાગે. હવે આના પરથી જો આપણે અહીંયા સરખાવીએ તો ફોર્સ એ થઈ જશે T1 પ્લસ T2 બરાબર mg. આ તો સેમ જ રહેવાનું, સમીકરણ નંબર 1. હવે જો આપણે ટોર્ક સરખાવવું હોય તો ટોર્ક માટે આપણે લઈ લઈએ આ અક્ષને અનુલક્ષીને. અહીંયાથી તમે ગમે ત્યાંથી લઈ શકો, પણ હું આ રીતે લઉં છું. તો અહીંયા આપણે લખી શકીએ mg ઇન્ટુ L/2 ઇઝ ઇક્વલ ટુ T2 ઇન્ટુ 3L/4 આ રીતે લખી શકીએ. તો અહીંયાથી આપણને T2ની કિંમત મળી જશે 2mg/3 અને સમીકરણ નંબર 1 પરથી આપણે એમ કહી શકીએ કે T1 બરાબર mg/3. તો આ થઈ ગયું T1 અને T2. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જોઈએ આગળ નેક્સ્ટ. હવે એક્ઝામ્પલ નંબર 4ની અંદર આપણને એક હિંજ પોઈન્ટ આપ્યો છે. હિંજ એટલે કે જેને અનુલક્ષીને ભ્રમણ થઈ શકે તે. એક ચોરસ પ્લેટ આપી છે. ચોરસ પ્લેટના બીજા છેડા પર તમે જોઈ શકો છો દોરી વડે એને લટકાવવામાં આવ્યું છે. આ જે પોઈન્ટ છે ને હિંજ પોઈન્ટ કહેવાય. આ હિંજને અનુલક્ષીને તમે અહીંયાથી આમ આખું ફેરવી શકો. હિંજ એટલે તમે એક પ્રકારનું એવું કહી શકો કે એ અક્ષ છે જેને અનુલક્ષીને આમ ભ્રમણ થઈ શકતું હોય. તો સ્ક્વેર પ્લેટ છે, સંતુલન સ્થિતિમાં હોય તો આપણને એવું કીધું છે કે તણાવ અને હિંજ ફોર્સ શોધો. હવે અહીંયા આપણને એક વસ્તુ તો સિમ્પલી ખબર છે કે આનું વજન એ એના પોતાના સેન્ટર પર નીચે તરફ લાગતું હશે, જેને આપણે mg વડે દર્શાવીશું. હવે પ્રશ્ન છે હિંજ ફોર્સનો. તો મિત્રો ખાસ સમજજો, હિંજ ફોર્સ એ હંમેશા પ્રવેગની દિશામાં અને એને લંબ જ લેવાય. એટલે કે પ્રવેગની રેખા પર. તો એક હિંજ ફોર્સ હું અહીંયાથી આ રીતે N1 લઈ લઉં છું અને બીજો જે હિંજ છે એ હું એને લંબ લઈ લઉં છું, એટલે કે કંઈક આ રીતે N2. હંમેશા 2 લેવા પડે, કારણ કે એક્ઝેક્ટલી કઈ દિશામાં લાગતું હોય એ આપણે ચોક્કસપણે જાણતા નથી. તો આ રીતે જો આપણે લઈ લઈએ તો તમે અહીંયાથી જોઈ શકો છો કે સંતુલનમાં જ જો આ હોય તો ઉપર નીચેના બળ એટલે કે N1 પ્લસ T બરાબર mg થઈ જશે. એને મારે સમીકરણ નંબર 1 કહેવું પડે. અને સાથે જ સમક્ષિતિજ દિશામાં જો સરખાવીએ તો એક N2 એકલો જ છે. એનો અર્થ એવો થઈ ગયો કે N2 0 હશે, કારણ કે એને કેન્સલ કરવાવાળું કોઈ ન હોય તો એકલું બળ તો ન જ લાગે, કારણ કે સંતુલન સ્થિતિમાં છે. તો N2 0 થઈ ગયું. N1 પ્લસ T બરાબર mg. હવે ટોર્ક શોધીએ આપણે હિંજને અનુલક્ષીને. આ હિંજ છે ને એને અનુલક્ષીને જો આપણે ટોર્ક શોધીએ તો તમે જોઈ શકો છો કે N1 N2 બંને એમાંથી જ પાસ થઈ ગયા, એટલે તો કેન્સલ થઈ ગયા. એટલે હવે આપણે અહીંયાથી લખી શકીએ કે હવે mg, તો mg ઇન્ટુ અંતર મારે શોધવું પડશે. બરાબર છે? બોલો આ અંતર કેટલું થાય? આ અંતર થશે વિકર્ણનું અડધું. બોલો એ બાજુ હોય તો વિકર્ણ કેટલો બને? √2a. √2a ના અડધા એટલે આ અંતર થઈ જશે a/2.
√2. બોલો સમજાય છે દરેકને? તો અહીંયા આપણે કિંમત મૂકી દઈશું a બાય √2 ઇઝ ઇક્વલ ટુ ટેન્શન ટી લઈ લઈએ તો એના ગુણ્યા ડિસ્ટન્સ થઈ જશે √2a, કારણ કે છેક અહીંયાથી લઈને આખા તણાવ સુધીનું લઈએ તો આખું અંતર લેવું પડે. હવે આની અંદર કિંમત મૂકીએ તો શું થઈ જશે? જો એ કેન્સલ થઈ ગયા અને પેલા 2 પણ નીચે આવશે એટલે તણાવ ટી બરાબર થઈ જશે mg/2. અને આપણે એમ કહી શકીએ કે સમીકરણ નંબર 1 પરથી n1 બરાબર પણ કેટલા થઈ જશે? mg/2. બોલો ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક પ્રશ્ન સોલ્વ કરી શકાય. આકાર જોઈને જ આપણને ક્યારેક એમ થતું હોય કે મારાથી સોલ્વ જ નહીં થાય, પણ ખરેખર આકાર આપણે જોવાનો જ નથી. આપણને તો ખાલી ટોર્ક અને ટોટલ ફોર્સ 0 કરતાં આવડવું જોઈએ એટલે આપણા ક્વેશ્ચનનો આન્સર આવી જતો હોય છે. ચલો જોઈએ આગળ વધુ પ્રશ્નો, એટલે વધુ સારી રીતે હજી સમજી શકાય. જોઈએ આગળ. આ ક્વેશ્ચન પણ લગભગ લાસ્ટ ક્વેશ્ચન જેવો જ છે, ખાલી આની અંદર દોરી આપણને એક્ઝેક્ટલી છેડા પર નથી આપી પણ વચ્ચેથી આપી છે. તો એક વર્તુળાકાર પ્લેટ છે, તમે જોઈ શકો છો એના કેન્દ્રથી r/2 જેટલા અંતરે એક દોરી વડે એને બાંધવામાં આવ્યું છે ને એવું કીધું છે કે જો ડિસ્ક સંતુલનમાં હોય તો તણાવ અને હિંજ ફોર્સ શોધો. તો અહીંયાથી મિત્રો ફરીથી આપણે સેન્ટર પરથી નીચે તરફ બોલાવીશું વજન બળ mg. હિંજ ઉપર 2 ફોર્સ લાગતા હોય, હિંજ ફોર્સ, એક આ રીતે n1 અને બીજો એને લંબ આ રીતે અહીંયાથી n2. બોલો ક્લિયર થાય છે? તો આ રીતે લખી શકાય. હવે અહીંયાથી આકૃતિ પરથી આપણે જો ઉપર અને નીચેના બળ સરખાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે એમ લખી શકીએ કે n1 + t બરાબર mg, સમીકરણ નંબર 1, અને સાથે જ n2 બરાબર 0. ક્લિયર થાય છે? કારણ કે સમક્ષિતિજ દિશામાં બીજું કોઈ બળ હોતું નથી. હવે આપણે શોધીએ ટોર્ક અબાઉટ હિંજ. તો હિંજ એટલે કે આને અનુલક્ષીને જો આપણે ટોર્ક શોધીએ તો આપણે એમ કહી શકીએ કે હવે ટોર્ક માટે mg × r ઇઝ ઇક્વલ ટુ t × 3r/2. તો અહીંયાથી t બરાબર થઈ જશે 2mg/3. તો તણાવ મળી ગયું અને આગળ કિંમત મૂકીએ તો સમીકરણ નંબર 1 પરથી આપણે એમ કહી શકીએ કે n1 બરાબર mg/3. તો આ રીતે કંઈક આપણે પ્રશ્ન પણ સોલ્વ કરી શકીએ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6માં આપણને એક ત્રિકોણાકાર પ્લેટ આપેલી છે કે જેનું દળ આપણને કેપિટલ M જેટલું આપવામાં આવ્યું છે. બાજુઓ એની એ જેટલી છે, બંનેમાં દોરીમાં તણાવ T1 અને T2 છે. તો આપણને એવું કીધું છે કે જો પ્લેટ સંતુલન સ્થિતિમાં હોય તો T1 અને T2 શોધો. તો આપણને ખબર હોય કે ત્રિકોણાકાર પ્લેટનું સેન્ટર ઓફ માસ એ ક્યાંક અહીંયા હોય આ રીતે, જેનું વજન લાગતું હોય નીચે તરફ mg જેટલું, બરાબર છે. અને એના માટે વાત કરીએ તો એક્ઝેક્ટલી અહીંયાથી કંઈક આ રીતે દોરી શકાય. જો આ રીતે આપણે લઈએ તો તમે એમ કહી શકો કે આટલું અંતર, આ જે અંતર છે એ થઈ જશે a/3√2. જો મિત્રો આ છે ને તમને ત્રિકોણમિતિ ને એના પરથી ભૂમિતિને તમે જે ભણી ગયા છો નાના ધોરણમાં એના પરથી આવતું હોય આ ડિસ્ટન્સ એ તમે મેળવી શકશો, બરાબર છે. તો T1 + T2 બરાબર mg થઈ જશે અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે ટોર્ક શોધીએ. તો ટોર્ક આપણે શોધીએ ધારો કે આ બિંદુને અનુલક્ષીને, આને અનુલક્ષીને જો ટોર્ક શોધીએ તો અહીંયાથી આપણે લખી શકીશું કે હવે mg × 2a/3√2 cos 45 ઇઝ ઇક્વલ ટુ T2 × a.
અહીંયાથી mg ઇન્ટુ a/3 ઇઝ ઇક્વલ ટુ T2 ઇન્ટુ એ આવી જશે. તો અહીંયાથી આપણને T2 બરાબર મળી જાય mg/3. જો T2 મળી ગયું હોય તો આપણને T1 પણ મળી જાય. તો સમીકરણ નંબર 1 પરથી T1 બરાબર આપણને મળશે 2mg/3 અને T2 બરાબર mg/3. આમ જોઈએ તો એકદમ સિમ્પલ જ ક્વેશ્ચન છે, આને પણ તમે સરળતાથી ગણી શકો. ચલો જોઈએ હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. એક્ઝામ્પલ નંબર 7. મિત્રો આ પ્રશ્ન ખૂબ જ સરસ છે, સમજવાનો પ્રયત્ન કરજો. તમે સિરોલમ દિવાલ પર જોઈ શકો છો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 છે, એટલે કે સિરોલમ દિવાલ પર કોઈ પણ પ્રકારનું ઘર્ષણ હાજર નથી, પરંતુ સમક્ષિતિજ દિવાલ પર એટલે કે સમક્ષિતિજ સપાટી પર મ્યુ નોટ 0 છે, એટલે કે ત્યાં ઘર્ષણ બળ લાગતું હશે. મિત્રો આ ઘર્ષણ જ સળિયાને સરકતો અટકાવે છે, સ્લીપ થતો અટકાવે છે. બાકી ખરેખર એના વજનને કારણે એ નીચે તરફ સ્લીપ થતો હોય. તો આપણે અહીંયા દર્શાવીએ કે કયા કયા બળ આના પર લાગતા હોય. તો સૌથી પહેલાં તો સળિયા પર એના પોતાના વજનને કારણે નીચે તરફ લાગતું હશે વજન બળ mg. નીચેની સપાટી વડે ઉપર તરફ એક બળ લાગતું હોય જે છે લંબ બળ 1, નોર્મલ 1. બીજું લાગતું હોય આ ઊભી સપાટી વડે n2, અને આ સપાટી પર ઘર્ષણ પણ હાજર છે. તો અહીંયાથી આમ પાછળની દિશામાં, કારણ કે જો ઘર્ષણ ન હોય તો આ સળિયો આગળ તરફ સરકે તો ઘર્ષણ પાછળ તરફ F જેટલું લાગતું હોય, આવું આપણે કહી શકીએ. આકૃતિ પરથી આપણે જો દર્શાવીએ તો આપણે એમ કહી શકીએ કે n1 બરાબર mg અને n2 બરાબર ફ્રિક્શન, આવું લખી શકાય. તો અહીંયાથી આપણને બળની કિંમતો તો આવી ગઈ છે. હવે આપણે લખીએ ટોર્ક. તો ટોર્કની વાત કરીએ તો આપણે આ છેદ અહીંયા જે નીચેનું બિંદુ છે છેક નીચે, એને અનુલક્ષીને જો ટોર્ક લખવાનો પ્રયત્ન કરીએ તો આપણે એમ કહી શકીએ કે mg ઇન્ટુ 10/2, કારણ કે અડધી લંબાઈ જ લેવાની ને આટલી, એનો પણ કયો ઘટક cos 37 ઇઝ ઇક્વલ ટુ n2 ઇન્ટુ આખી લંબાઈ L એટલે કે 10, અને સાથે આવશે sin 37. હવે અહીંયાથી બાકી રહેલી કિંમતો મૂકી દઈએ તો mg એટલે 100 થઈ જશે, ગુણ્યા 5 ગુણ્યા cos 37 એટલે 4/5 બરાબર n2 જે મારે શોધવાનું છે ઇન્ટુ 10 ઇન્ટુ sin 37 એટલે 3/5. આ બધા પરથી જ્યારે આપણે સાદુરૂપ આપીશું એટલે અહીંયાથી આપણને મળી જશે n2ની કિંમત n2 બરાબર 200/3 ન્યૂટન. ક્લિયર થાય? તો આ રીતે કંઈક આપણે ગણી શકીએ n2 જો 200/3 હોય તો ફ્રિક્શન પણ કેટલું થઈ જશે? તો મિત્રો ફ્રિક્શન પણ થઈ જશે 200/3 ન્યૂટન, કારણ કે આ સમીકરણ પરથી તમે જોઈ શકો કે n2 બરાબર જ F આપેલું છે આપણને, બરાબર. તથા n1ની કિંમત તો ઓલરેડી mg જેટલી છે, અને mgની કિંમત આપણે જાણીએ જ છીએ 100 ન્યૂટન. તો આપણને બંને નોર્મલ મળી ગયા, n2 બરાબર 200/3 અને n1 બરાબર 100 ન્યૂટન. સિમ્પલ ક્વેશ્ચન છે. આ પ્રકારના પ્રશ્નો આપણને ઘણી વખત પૂછાય છે, તો આ સેમ મેથડથી તમે એને સોલ્વ કરી શકો. ખૂબ જ સરળ કહી શકાય એવો પ્રશ્ન. હવે જોઈએ મિત્રો આપણે આગળ એક નવા ટોપિક તરફ જઈએ. તો હવે મિત્રો જે નવી વાત છે એ છે ટોર્ક અને આલ્ફાનો રિલેશન. તો જેમ મિત્રો આપણે જાણીએ છીએ કે F સદિશ બરાબર ma સદિશ, તે જ રીતે અહીંયા ચાક ગતિની વાત છે તો આપણે Fની જગ્યાએ ટાઉ સદિશ બરાબર I આલ્ફા સદિશ આમ લખી શકીએ, જ્યાં I એટલે જડત્વની ચાક માત્રા. ક્લિયર છે?
તો આના પરથી આપણે પ્રશ્ન સોલ્વ કરી શકીશું. તો આપણે ટોર્ક સદિશનું મૂલ્યની વાત કરીએ તો આપણે લખી શકીશું ફક્ત આઈ આલ્ફા. ક્લિયર થાય છે? તો આના પરથી હવે આપણે પ્રશ્નો સોલ્વ કરીએ. જોઈએ એક્ઝામ્પલ. તો સૌથી પહેલાં આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 1. તો આની અંદર આપણને એક્ઝામ્પલ 1માં એવું કીધું છે કે એક વર્તુળાકાર તકતી આપી છે ડિસ્ક, જેનું દળ કેપિટલ એમ છે અને એની ત્રિજ્યા કેપિટલ આર છે. એના સ્પર્શક સ્વરૂપે આપણે એફ બળ ઉપર તરફ લગાડ્યું છે, તો આપણને આલ્ફા શોધવાનો કીધો છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ મિત્રો આપણને આલ્ફા શોધવાનું કીધું હોય ને, તો એક કોમન વસ્તુ છે કે આપણે આર એફ સાઇન થીટા એટલે કે ટોર્કની કિંમત એને જ આઈ આલ્ફા સાથે સરખાવીશું. બરાબર છે? તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આકૃતિ પરથી એફ અને આર બંને એકબીજાને લંબ છે, એટલે એફ ઇન્ટુ આર થઈ ગયું અને એના બરાબર સીધું લખાય આઈ આલ્ફા. તો વર્તુળાકાર તકતી સીધી વાત છે કે આ એના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરશે, એટલે એના માટે જડત્વની ચાક માત્રા કહેવાય mr²/2 ઇન્ટુ આલ્ફા. તો અહીંયાથી જો આપણે આલ્ફાને કરતા બનાવીએ તો આલ્ફા બરાબર આપણો આન્સર આવશે 2f/mr. 2f/mr. તો આપણો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, એકદમ ઇઝી કહી શકાય. જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક્ઝામ્પલ નંબર 2માં આપણને એક ચોરસ પ્લેટ આપેલી છે. એના ઉપર એફ બળ આ રીતે લગાડવામાં આવે છે. અહીંયાથી એમ દળ છે અને એ બાજુનું માપ છે. તો અહીંયાથી તમે જોઈ શકો કે એફ અને એનું લંબ અંતર જે આપણે અહીંયાથી લેવાનું છે, આ લંબ અંતર એ ચોરસના વિકર્ણના અડધું થશે, એટલે કે a/√2 ઇઝ ઇક્વલ ટુ ચોરસ માટે જડત્વની ચાક માત્રા આવશે ma²/6 ઇન્ટુ આલ્ફા. તો અહીંયાથી જો તમે આલ્ફાને કરતા બનાવો તો આલ્ફા બરાબર લખી શકાશે 6f/√2ma. તો આ થઈ ગયું આપણું આલ્ફા. ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન. જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. હવેથી આ પ્રશ્નથી જ આપણે એમ કહી શકીએ કે ટોર્કના મહત્ત્વના પ્રશ્નો શરૂ થાય છે. તો ખાસ ધ્યાન રાખીને આ પ્રકારના પ્રશ્નોને સમજજો. તો સૌથી પહેલાં તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આના પર અહીંયા નીચે તરફ એનું પોતાનું વજન બળ હશે mg. મુક્ત કરીએ છીએ તો mg અને અહીંયાથી આ રીતે આલ્ફા એની પાસે જ આલ્ફા જેટલો કોણીય પ્રવેગ આવશે. તો આપણે અહીંયાથી સરખાવીએ તેમ કહી શકાય કે ટોર્ક બરાબર mg ઇન્ટુ લંબ અંતર l/2 થશે, કારણ કે વચ્ચે લાગતું હોય, અને સળિયો એના છેડાને અનુલક્ષીને ફરે છે, એટલે ml²/3 આ જડત્વની ચાક માત્રા ગુણ્યા આલ્ફા. તો અહીંયાથી તમે આલ્ફાને કરતા બનાવો તો આલ્ફા તમારું થઈ જશે 3g/2l. આ આપણો આલ્ફા આવી ગયો. હવે તમે આ જ પ્રકારની આકૃતિ જો હું અહીંયા વિચારું તો હું એમ કહી શકું કે આ પ્રકારે રોડ પર નીચે તરફ mg છે, એ જ દિશામાં mgની જ દિશામાં સાથે લાગતું હશે એ ટેન્જેન્શિયલ, ત્રિજ્યાની દિશામાં અંદર તરફ લાગતું હશે એ રેડિયલ, અને આ જગ્યાએ જ્યાં આપણે હિંજ ફોર્સ વિચારવાના છે તો એ હિંજ ફોર્સ થઈ જશે એક n1 અને બીજો n2. કેમ લેવાના એ એના વિશે મેં અગાઉ પણ ચર્ચા કરી છે, લગભગ તમને યાદ જ હશે. તો અહીંયાથી આકૃતિ પરથી જો આપણે લખવું હોય તો આપણે એમ લખી શકીએ કે અહીં n2 બરાબર m/ar. ની કિંમત મૂકી દઈએ તો આપણે એમ કહી શકીએ કે mr². આ સૂત્ર છે, પરંતુ અહીં ઓમેગાનું મૂલ્ય મિત્રો 0 છે, કારણ કે કોઈ પણ પ્રકારનો કોણીય વેગ નથી, હજી તો સ્ટાર્ટ થાય છે. તો ઓમેગા જો 0 હોય તો n2ની કિંમત કેટલી થઈ ગઈ? 0. એવી જ રીતે n2 જેમ 0 થઈ ગયો એમ આપણી પાસે આલ્ફા છે, એટલે એ ટેન્જેન્શિયલ બરાબર
આર આલ્ફા, તો આના પરથી આરની કિંમત જો આપણે મૂકી દઈએ તો એ ટેન્જન્શિયલ બરાબર થઈ જશે L/2 ઇન્ટુ 3g/12, એટલે કે 3g/4 આટલો પ્રવેગ આવશે કોનો? સ્પર્શીય પ્રવેગ, એ ટેન્જન્શિયલ. તો હવે એના પરથી આપણે એમ કહી શકીએ કે નીચે તરફ વજન mg માઇનસ ઉપર તરફ n1 બરાબર m દર એ ટેન્જન્શિયલ એટલે કે 3g/4 થી ગતિ કરવાનો પ્રયત્ન કરશે. તો આને જો આપણે સાદરૂપ આપ્યું તેમ લખી શકાય કે n1 બરાબર mg માઇનસ 3mg/4, અને ફાઇનલી આપણો આન્સર n1 બરાબર આવી જશે n1 ઇઝ ઇક્વલ ટુ mg/4, n1 બરાબર mg/4, n2 બરાબર 0 અને આલ્ફા બરાબર 3g/12. હિન્જ ફોર્સ પણ મળી ગયા અને આલ્ફા પણ મળી ગયો. આ રીતે કંઈ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. બોલો, એકદમ ઇઝી છે. ક્લિયર થાય છે વાત? તો ચાલો જોઈએ આગળ. આ પ્રશ્ન પર મિત્રો આગળના પ્રશ્ન જેવો જ છે, ફક્ત આગળના પ્રશ્નમાં છેડાને અનુલક્ષીને ભ્રમણ થતું હતું, જ્યારે અહીંયા અક્ષ એ થોડીક અંદરથી અક્ષ છે. એટલે અહીંયા આપણે જો ગણતરી વિચારવી હોય તો આપણે એમ કહી શકીએ કે અહીંયા એનું વજન બળ એ નીચે તરફ લાગશે અને વજન હશે મિત્રો mg જેટલું. સીધી વાત છે. હિન્જ ફોર્સ પણ બે લાગતા હોય, એક પ્રવેગને લંબ n1 અને બીજો પ્રવેગને સમાંતર કેટલો? n2. એટલે સોરી, આ સમાંતર થયો અને n2 લંબ થયો. હવે જો આના માટે હું ટોર્ક લખવાનો પ્રયત્ન કરું તો એમ લખી શકું કે mg ઇન્ટુ અક્ષથી કેટલું અંતર છે? તો L/4 જેટલું અંતર છે મિત્રો, કેમ કે ખરેખર તો આટલું જ થયું, ઇઝ ઇક્વલ ટુ. હવે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો મને કેન્દ્રને અનુલક્ષીને ખબર છે, કેટલી આવે? તો કેન્દ્રના અનુલક્ષીને આવશે ml²/12 પ્લસ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરવું પડે એટલે m ઇન્ટુ L/4² આખી જડત્વની ચાક માત્રા થઈ ગુણ્યા આલ્ફા, એટલે અહીંયાથી આપણી પાસે થઈ જશે mg L/4 ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં ml²/12 પ્લસ m L²/16 બ્રેકેટ પૂરો ઇન્ટુ આલ્ફા. તો અહીંયાથી થઈ જશે, લસા લઈએ તો mg L/4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે મિત્રો 7ml²/48 ઇન્ટુ આલ્ફા. હવે અહીંયાથી બાકી બધું ઉડાડો તમે એટલે આલ્ફા તમને મળી જશે 12g/7l, 12g/7l આવું કંઈક કહી શકાય. હવે આપણે n1 અને n2 શોધવાના છે. તો મિત્રો ફરીથી તમે અહીંયાથી જોઈ જ શકો છો કે હજી ગતિની શરૂઆતની જ વાત કરી છે. તો આપણે એમ કહી શકીએ કે n2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ AR, તો m ઇન્ટુ r ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, પરંતુ અહીં ઓમેગા કેવું છે? 0. એનો અર્થ એવો થઈ ગયો કે n2 ની કિંમત પણ કેવી હશે? 0 હશે. કારણ શું કામ ઓમેગા 0 છે? તો કે હજી ગતિની શરૂઆત જ થાય છે એટલા માટે ઓમેગા 0 છે, પરંતુ આલ્ફા તો મળી ગયો. એનો અર્થ એવો થઈ ગયો કે એ ટેન્જન્શિયલ બરાબર આર આલ્ફા, જ્યાં આર કેટલો થઈ જશે મિત્રો? આર થઈ જશે L/4 અને આલ્ફા કેટલો છે? 12g/7l. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે આપણને 3g/7 આટલો મને એ ટેન્જન્શિયલ મળે છે. આકૃતિમાં એને લાગુ કરીએ તો mg નીચે n1 ઉપર અને પરિણામી નીચે આવશે, એટલે કે mg માઇનસ n1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ 3g/7. તો n1 ને કરતા બનાવો તમે તો લખી શકાય mg માઇનસ
3mg/7. હવે એક આખામાંથી 3/7 બાદ થાય તો 4/7 mg. આ થઈ ગયો નોર્મલ 1, એટલે કે n1 પણ મળી ગયું 4mg/7, n2 બરાબર 0 મળી ગયું, અને આલ્ફા તો આપણને 12g/7l ઓલરેડી મળી ગયું છે. તો આ રીતે આપણે બીજા પ્રશ્નો પણ સોલ્વ કરી શકીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે અહીંયા અટકીએ. થેન્ક યુ વેરી મચ.